તો આપણે છે ને સાંજે બેહું ઉપાડી લીધા છે ચારવા હાટું. આ તો આને ચડાવી છે ભેગી, કેમ કે ઘરે આને ભાવતું નથી, બધા ખાઈ જાય ને એટલે અમે ખેતર છે મેં કીધું તું ચૈરા કરજે. બધીને લઈ લીધી છે, એક ચાંદરી આવી નથી, મંગું નથી, બે ત્રણ પાડેડા એ નથી લીધા. જવાનું છે ખેતર જુવારવાળું. અત્યારે જ ફોન આવ્યો ને અત્યારે જ આવી ગયા, 6 વાગી ગયા છે, નીકળ્યા છે. અડધી કલાકમાં પહોંચી જાય. સમજ્યા પહોંચી તો 10 મિનિટમાં જાય, પણ રસ્તો જરા ઓળો થઈ જાય, હાઈવે ટપે નહીં. નાનકડા પાડેડા તો બીજા નથી, એકાદી આવી ગઈ, એકાદી બે તો ધરાથી આવી ગયા. મેં કીધું હાલો બીજું હું તો બીજી બીક ના હોય, ગાડીને દેખે ને ભડકે બહુ, મોટું વાહન જોયું ન હોય ને એટલે ભડકવાની બીક રહીએ બહુ. હાકી નાખી સીધા ખેતરે લઈ જાય. તો પાણી સુકાઈ ગયું ને તો કાચબું નીકળી આવ્યા, કપડાં અંદર ભાઈ જાય છે. એટલો ટાઈમ છે નહીં આપણે હટાડવાનો, કેમ કે ભેહું હાંકવી છે કાંઈ ઘા. અમારા ચાગલા મેડમ ચડી એવા જ તો હા આરફુડી ના હે ગાય ગા જવા દઈ. અડધી આ બાજુ ને અડધી આ બાજુ ચડી. ઘરની જ છે ને અમુક પછી હાલે નહીં, બહારની ક્યાંથી હાલે. અહીંયા બધી ચડાવી જ અઘરી હતી, હવે વાંધો ન મળે, હવે ખબર પડી ગઈ. હજી એકને જો હાકે વિજય અહીંયાથી સીધો પટ્ટો પકડે ને સીધે હાલી જાય ખેતરમાં. તો અત્યારે આપણે આવી ગયા જો ખેતરમાં, સીધે 4 વાગ, કેમ કે રોડ ઉતરીને તરત જ હતું. એટલે હવે અહીંયા ચરશે સાંજ સુધી. પછી જો સવારે ધક્કો ખાવા જેવો લગભગ તો નહીં રહે તો સવારે એક ટાઈમ લઈ આવશું. 10 માન વગાડે. અહીંયા બધું થઈ ગયું છે નવીનમાં હમણાં. એટલે ગયા વર્ષે આપણે આમાં સામે 4 આવ્યા હતા ને ત્યારે અહીંયા કાંઈ હતું નહીં. આ વખતમાં પતરાનું મકાન બનાવીને નાખી દીધા, મજૂર આવી ગયા રહેવા માટે. બાકી આરામથી જો ભેહું ચરે આવે. આમે એક ભાઈને બેહાડી દીધો માં, આપણે અહીંયા આરામથી બેહવાનું, કેમ કે આ બાજુ જોરિયા બનાવ્યા છે, પાડી ભાંગી નાખશે, ભેહું નખ ન થાય. ને આ વખતે અમે પણ તાળિયા નથી આવ્યા, આમાં તાળિયા બહુ આવે. ઘણી ઝાડવા હતા જે આવી રીતે ભાંગી નાખ્યા, નીચે થળી હાલી ગઈ નાખ્યા. હવે છે જો ખૂણા ઉપર 4 છે વચમાં, બાકી ક્યાંય ન મળે. પણ તાળીયા એમાં એકેમાં નથી આવ્યા. આ બાજુ વચમાં હતા 2-3 ઝાડવા, એમાં આવતા હતા. ગયા વર્ષે ખાતા હતા, આ વખતે નહીં ખવાય, કેમ કે છે જ નહીં, તાળિયા જ નથી ક્યાંય. કેમ બાકી આરામથી ચરે. હવે અહીં ચરવાનું નિરાહત અને કાંઈ ઉતામળ જ નહીં. આમાં ઘર ઝડપ આવી ગઈ હવે, કેમ કે એને ઓલો જડી ગયો ને ત્યારે કાંઈ આરામથી જઈરા કરે. જો હું સવારે આવવા જેવું છે કે નથી પછી, કેમ કે અહીંયા રસ્તો હતો બંધ કરી નાખ્યો અમે બાવળ પાસે, મોરમ ભરી નાખીને હમણાં. હા પાડા રહે ફોટાને પડાવવાનું કરવા ભાઈ ભગો. હા હમણાં રાડું દેવરાજ ભગરો બે નીચે જ જોવે, બે હાકા પાડા કલર એક છે. અને આપણે બની ગઈ કૃષ્ણા. આમાં કલર બે હરખા આવે, જો ઘટે નહીં કાંઈ હો. તેજા ભેહું ઘડી તો અહીંયા ચરશે, હવે વળી ઘડી પર પછી હાંકવાની, અડધી કલાક રહેવા દેવું, તો કે પછી સવાર ધક્કો ખાવા જેવું નથી. ખંજળ ના કરી એ બેસી જાય, હમણાં ચરવા દે ને. એ મજા જો ઓલી બત્તી ભાંગશે, બત્તી ભાંગશે, માથે જ વાળી જાય. આ બાજુથી આ બાજુ માથેથી જા, બત્તી ઉપાડ લે, ખાતી હોય તો ખાવા દેજે. હમણાં આપણી બત્તીને પૂરું કરી દે, કેમ કે ભાઈ રોડ ઉપર હાલવું છે એટલે બત્તી ફરજિયાત મેં કીધું જોહે, બાકી જરૂર ન હોય. નદી ઊભી તો હાલી જાય, કેમ કે એક જ બેની બીક રહી જાય, રોજડી છે ને એની.
બધી થેલીમાં નાખી લે અહીંયા ટીંગાડલે ઘરા. આજે રોજડીને લઈ આવ્યા ભેગી, કેમ કે કરે બહુ તોફાન ઘરે રહે છૂટે નહીં ને. અત્યારે મેં કીધું અહીં નજીક છે, મેં લેતા જાય સાંજે એને પાછી ધ્યાન રાખવી પડશે જરાક વાર, કેમ કે નદીમાં જે ભાગવાનું કરશે જો ભૂખી રહે ને તો. હજી 1.5 મહિનો લાગે કાઢશે હવે, કેમ કે આમ જોઈને તો 10 મહિના પૂરા થઈ ગયા. હજી એમ લાગે ખેંચી જાય. આજે આવમાં જો હવે દેખાય આવું કે 9મો મહિનો પૂરો થવા આવ્યો હોય, કેમ કે રિપીટ થઈ ગયું હોય ને ખબર ન રહીએ, અને પાછી 2-3 ભેગી હોય ને ગરમીમાં, એટલે કઈ ભે થઈ ગયું હોય ને ખબર ન પડે. તો આપણે હાંકી લીધી આ ભેહું હવે ચારીને ઘરે, બત્તી કરી દીધી ચાલુ. બસ પટ્ટો પકડો છે જો પીળો. બસ હવે બ્રો, કેમ કે હજી જાકવી પડશે, સામો રોડ છે. બસ તો બધા ધીરે ધીરે હાલ્યા. 8 વાગી ગયા પછી જ હાંકી. અત્યારે છે ને બેહોને હાંકી લીધી ઘરે, કેમ કે ટાઈમ થઈ ગયો 8 વાગ્યાનો. હજી થોડો અંધારો નથી થયો બહુ હજી. ધીરે ધીરે ગાડી જાય, બધાને ભેગા કરવા પડે, ભેગા હાલે ને, કેમ કે ડોબાની જાત ને આપણે ગોવા તો હજી કંઈ દેખાતો નથી, કેમ કે કલર બેને હરખા થઈ જાય ભેહુના નીના, એટલે એ દેખાય નહીં કાંઈ નહીં. ભેહું આરામથી હાલી આવે. પછી જે મેન હાઈવે રોડ અત્યારે, અને પાછો વાંધો શું છે ખબર છે, રવિવાર આજે, એટલે પછી આજ તો ફૂલ જ હોય છે લગભગ. તો કે આ બાજુના પટ્ટામાં જો ઓછા નીકળે, ઓલી બાજુ પટ્ટા વધારે નીકળે, કેમ કે રવિવારે ભર અહીંયા જતા હોય ને એટલે નીકળે ફૂલ. અહીંયા તો ફૂલ જ થઈને નીકળવાનું હોય. તો હવે જઈને આપણે હાંકી લીધી ભેહુંને ઘરે, નિશાન મૂકી જાય. આ બત્તીમાં આપણે હરખું દેખાતું નથી, કેમ કે આ બાજુ ફ્લેશલાઇટમાં છે ને સફેદ પટ્ટો પડે, એને બંધ કરી નાખી. બેટરી આ ઉપાડે બહુ બેટરી. હવે ભેહું દેખાય, કેમ કે સીધો સટ્ટો પટ્ટો જ પડી જાય. ના પાછો કાળો હોય ને ભાઈ ભેહુંમાં પાછો દેખાય નહીં, કેમ કે આપણે એની મસ્તી હાલે છે ટાઈમી, કેમ કે ભેગો હોય. હવે જો ભેહું પટ્ટો પકડી લીધો સીધો. આ બત્તીમાં કાયદેસર દેખાઈ જાય. ધોરી કરીને તો ધોરી બત્તીમાં સામે લાઈટ જ દેખાય. ધોરી ને સામે દેખાય છે ને તમને નિયારા ગમને દેખાય છે. કેવો નજારો દેખાય. અમારે કાળુભાઈ પાડીમાં મારે તો તેને દેખાતું નતું રોડ ઉપર. પાડી નથી, દોયડી નથી, ઓલે વાહ માયરી તું જો હોય ને રહી ગયો ને કે બાપાને ઉલાદ દીધો હતો ત્યારે. ભલે વાંધો નહીં, આપણે ઉલરી ગયો ભેગી. આ ભાઈને ખબર હોય નહીં ને એ વાંધો પડે. મેં એને પહેલાં જ કીધું, મેં કે તું આને ભેહું ઘેરો ના કર, સિંગલ પટ્ટો કરવા દે ભેહુંને હાલવા દે. સિંગલ પટ્ટી હાલે ને તો ભેહું શું છે કે સીધી રીતે હાલી જાય. જો કે આપણે અહીંયા સીધી કેમ થઈ જાય, એટલે 2-2 3 4 થાય ને છૂટી હાલ્યા રાખે. ભેગ્યું હાલે ને એટલે બાજે ને એકબીજાને મારે. એને ના પાડી મેં એકબીજાને ભેગી ના થવા દીધો. સિંગલ હાલે છે ને એ હાલવા દે, એટલે સીધો લાંબો પટ્ટો થઈ જાય ને પછી વાંધો ના આવે. રહી ગયો વાંધો ના આવ્યો. જમના એમ આવ્યું હતું પાડીને, સીધી પાડી પડી વચમાં. અત્યારે આપણે જે મેનને લઈ આવ્યા છે ને એ જો ત્યાં હંતાણી હતી, ભાગવાન નાટક કર્યા ઘડીક ના મેળ પડ્યું, કારણ કે મેળો ફોકસ. હા જો હવે આવી એની પાછળ જ આવી લો. બીજી મૂકી દે, બીજી કે નહીં રહીએ, એને એકને ધ્યાન રાખાલી. હવે ચડી ગયા સીધા ઘરનો પટો પકડી લે, કેમ કે બીજી ભેહું નાખવી ન પડે, એક જ છે જે મેન છે ને. જ આમાં કાંટામાં હલાતું નથી, કેમ કે મોબાઈલ અમે ધ્યાન દઈએ ને એટલે જામું જામ મેન ખાતા 2 હરખા છે પાછા. હમણાં જો કાંટામાં જ દોડો આવશે અહીંયાના જેવું છે. આ બે કંઈ કાંટા રહેવા નથી દેતી, ગમે એવા કાંટા હોય એમાં દોડીને નીકળી જાય. આમાં ગોવારે એવો પાછો જઈડો ધૂળની ડમરી ઉડાડતો જાય ને ગાય હાલ્યો રહે. હવે બસ
ગયા વખતે તો આને મોર કરી વચમાં લીધી બેહુની, નાને બીજું મારે ના પડે રોડની વચ્ચે. આને ના જ પડી, મેં કીધું આને હાવ છેલ્લે રહેવા દે, કેમ કે નિરાતે હાઈટી આવે ને તો એકલી હાઈટી આવે સાઈજ પર હાલે, બધી પછી વચમાં પડે એટલે એકબીજાને મારકુટ ચાલુ કરે. હાલ 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 આગળ હાલ. મા દીકરીની જોડી થઈ ગઈ ભેગી 3-3, અને નીકળશે તો તને જાહે, વાટ જ જોવે છે. કેમ કે લગભગ આપણે 1.5-2 મહિના પછી છૂટી આજે, છોડીને લઈને જ જતો કે 4 વાગે ના લઈ જવાની, ઘરે જ રાખતો, જ્યાં સુધી વ્યાય નહીં ત્યાં સુધી ઘરે રાખવાની, પછી એટલી ભાગવાનું ન કરે, કેમ કે વ્યાઈ જાય પછી પાવરા મોપલ જડે, થોડક પછી મોપલ જડે પછી વાંધો ન હોય. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી બધાને.